पुरुषोत्तम मास कथा अध्याय 4 मण मासनी दुखद कथा। मुग्धानी कथा। मण मासनी दुखद कथा। श्री नारायण बोल्या, हे नारद, लोकोना हितनी ઈચ્છાથી હું કહું છું તે તમે સાંભળો। અધિક માસે શ્રી હરિની આગળ જે શુભ વચન કહું તે આ છે। અધિક માસ બોલ્યો, હે નાથ, હે કૃપાના ભંડાર શ્રી હરિ, હું અહીં આપને શરણે આવ્યો છું, છતાં આપ મારી રક્ષા કેમ કરતા નથી? મારું મણમાસ એવું નામ પાડી મહાબળવાન લોકોએ મને હાંકી કાઢ્યો છે, મારું અપમાન કર્યું છે, અને મારો કોઈ સ્વામી નથી। તેથી દેવો સહિત સર્વ લોકોએ મને મલિન ગણી શુભ કર્મમાં છોડી દીધો છે। આવા મને આપ જોઈ રહ્યા છો, છતાં આપનું દયાળુપણું ક્યાં ગયું છે? હમણાં આપની કઠોરતા કેમ થઈ છે? હે દીનવત્સલ વસુદેવની ધર્મપત્ની દેવકીનું આપે કંસરૂપ અગ્નિથી સારી રીતે રક્ષણ કર્યું છે, તો કહો, શરણે આવેલા મારું આજે તમે કેમ રક્ષણ કરતા નથી? હે દીનવત્સલ, પૂર્વ આપે દુષ્ટ દુશાસનથી જેમ દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું, તેમ આજે શરણે આવેલા મારું આપ કેમ રક્ષણ કરતા નથી તે કહો। હે દીનવત્સલ, આપે યમુનાના ઝેરી પાણીથી ગોવાળો અને પશુઓનું જેમ રક્ષણ કર્યું હતું, તેમજ આપ આજે શરણે આવેલા મારું આપ કેમ રક્ષણ કરતા નથી તે કહો। હે દીનવત્સલ, આપે મગધરાજ જરાસંધે કેદ કરેલા રાજાઓનું જેમ રક્ષણ કર્યું હતું, તેમ આજે શરણે આવેલા મારું આપ કેમ રક્ષણ કરતા નથી તે કહો। હે દીનવત્સલ, આપે જલ્દીથી જય ઝૂડના મૂળામાંથી ગજેન્દ્રનું જેમ રક્ષણ કર્યું હતું, તેમ આજે શરણે આવેલા મારું આપ કેમ રક્ષણ કરતા નથી તેમ કહો। શ્રી નારાયણ બોલ્યા, પરમાત્માને એમ વિનંતી કરીને સ્વામી રહિત હે મણમાસ બોલતો બંધ પડ્યો, અને મોઢા પરથી આંસુને સારતો જગતપતિ પરમેશ્વરની આગળ ઊભો રહ્યો। તે વખતે કૃપાથી અત્યંત તરબોળ થયેલા શ્રી હરિએ તરત જ પોતાની સામે દીન મુખે ઊભેલા એ મણમાસને આ પ્રમાણે કહ્યું। શ્રી હરિ બોલ્યા, હે વત્સ, ઓ પુત્ર, હમણાં તું અતિશય દુઃખમાં કેમ ડૂબી ગયો છે? તારા મનમાં એવું કયું મોટું દુઃખ છે? દુઃખમાં ડૂબી ગયેલા હું તારો ઉદ્ધાર કરીશ, શોક ના કર। મારે શરણે આવેલો કોઈ પણ ફરી શોક કરવાને યોગ્ય નથી। મહાદુઃખી હોય કે મોટા પાપોને લીધે પતિત હોય તે પણ અહીં આવીને શોક કરતો નથી, છતાં તું અહીં આવીને શોકમાં ડૂબેલા મનવાળો કેમ રહ્યો છે? આ વૈકુંઠ લોક શોક તથા વૃદ્ધાવસ્થાની રહિત, આનંદયુક્ત અને મૃત્યુ રહિત છે, છતાં આવા વૈકુંઠ ધામમાં આવીને તે દુઃખયુક્ત કેમ રહ્યો છે? તને અહીં દુઃખયુક્ત જોઈને વૈકુંઠવાસી અતિશય વિસ્મય પામ્યા છે, તો હે વત્સ, તું મરવા કેમ ઈચ્છે છે તે હમણાં જ મને કે। શ્રી નારાયણ બોલ્યા, ભારને ઉપાડી રહેલા માણસ જેમ ભારથી રહિત થઈ
સુખ પામે તેમ ભગવાનનું એ વાક્ય સાંભળી સુખ પામેલો મળમાસ આપતો શ્રી મધુસૂદન ભગવાનને કહેવા લાગ્યો. અધિક માસ બોલ્યો, એ ભગવાન, દરેક સ્થળે આપનું કંઈ અજાણું જ નથી, કેમ કે આકાશની જેમ આખા વિશ્વમાં આપ વ્યાપી રહ્યા છો. વળી આપ સથાવાર જગમ સર્વમાં વ્યાપક સ્વરૂપે રહી સર્વના સાક્ષી છો તથા સઘળું જોઈ રહ્યા છો. છતાં આપ કટુસ્થ નિર્વિકાર અને અસંગ છો. આપ વિશે સર્વ પ્રાણી પદાર્થો વ્યવસ્થાપૂર્વક રહ્યા છે. હે જગતના નાથ, આ વિનાની કોઈ પણ વસ્તુ નથી. છતાં આપ મારું અભાગ્યનું દુઃખ શું નથી જાણતા? આપ બધું જાણો છો, તો પણ હે નાથ, મારા દુઃખનો ઢગલો જે ઉગાડે છે તે આપનું હું કહું છું. એવું દુઃખ આપે કોઈનું સાંભળ્યું જ નહીં હોય અને જોયું પણ નહીં હોય. ક્ષણ, લવ, મુહૂર્તો, પખવાડિયા, મહિના, દિવસો અને રાત્રિઓ બધા પોતપોતાના સ્વામીઓના અધિકાર લીધે સદા નિર્ભય તથા આનંદિત રહે છે. મારું તો કંઈ નામ જ નથી, મારો કોઈ સ્વામી જ નથી અને મારો કોઈ આશ્ચર્ય પણ નથી કરતો. એ કારણે દેવતાઓ સહિત સર્વ લોકોએ મને સારા કામથી દૂર કર્યો છે. આ મળમાસ હોવાથી સત્કર્મોમાં નિષેધ કર્યો છે. એમ દરેક મારું અપમાન કરે છે. તેથી હંમેશા ખાડામાં પડ્યા કરતો આંધળો માણસ જેમ મરવા ઈચ્છે છે તેમ હું પણ મરવા ઈચ્છું છું. મને જીવનનો ઉત્સાહ જ રહ્યો નથી. ખરાબ હાલતમાં જીવવું તેના કરતાં મરી જવું વધારે સારું છે. હંમેશા બળ્યા કરતા પ્રાણી નિરાંતે ઊંઘી કેમ શકે? બસ હે મહારાજ, આથી વધારે કંઈ પણ કહેવાનું બાકી રહેતું નથી. આપ પારકો દુઃખ સહન કરતા નથી અને પારકો ઉપકાર કરવો એ આપને પ્રિય છે. એવા આપ માન્ય છો. વળી વેદોમાં અને પુરાણોમાં આપ પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ પામ્યા છો. તો પોતાનો ધર્મ વિચારી આપને જે ગમે તે કરો. હું પમાર અને મહાન પ્રભુને હવે વારંવાર કહેવાનો નથી, હું મરીશ અને હું મરીશ જ, એમ વારંવાર કહી એ મળમાસ બોલતો બંધ થયો. પછી હે નારદ, શ્રી લક્ષ્મીપતિ પ્રભુની સામે એકદમ બેભાન થઈ પછડાઈ પડ્યો. તે વખતે એને ત્યાં પડી ગયેલો જોઈ આખી સભા અત્યંત વિસ્મય પામી. શ્રી નારાયણ બોલ્યા, અધિક માસ એમ કહી વિરામ પામ્યો એટલે વિષ્ણુ ભગવાન અતિશય કૃપાથી વ્યાપત બની તેના દુઃખથી પોતાને પણ દુઃખી થઈને ચંદ્રના કિરણ જેમ શાંત કરે તેમ એ મળમાસને શાંતિ પામાડતા મેઘના જેવા ગંભીર અવાજથી સુંદર એવું વચન બોલ્યા. સૂત બોલ્યા, સમગ્ર વેદો શાસ્ત્રોની સમૃદ્ધિનું શ્રેષ્ઠ આશ્ચર્ય સ્નાન શ્રી નારાયણનું પાપના સમુદાય રૂપ સમુદ્રનો નાશ કરવામાં વડ વાનલ સરખું અને અતિશય શુદ્ધ એવું વચન સાંભળી નારદજીનું મન અતિશય હર્ષ પામ્યું. પછી હે બ્રાહ્મણો, હે નારદ મુનિ, આદિ પુરુષ શ્રી વિષ્ણુ ભગવાનના મળમાસની આગળ બોલાયેલા વચનો સાંભળવાની ઈચ્છાથી બોલ્યા. શ્રી બૃહદ નારદી પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મળમાસની દુઃખદ કથા નામનો 4થો અધ્યાય સંપૂર્ણ. મુગ્ધાની કથા. અવંતીમાં વિષ્ણુદેવ નામે બ્રાહ્મણ રહેતો હતો. તે દેવલ અને માધવ નામના 2 દીકરા હતા. ઉંમરલાયક તથા બંને દીકરાઓને પરણાયા. દેવલની પત્નીનું નામ રૂપવતી હતું. તેના નામ મુજબ તે સ્વરૂપવાન હતી, પરંતુ તે ઈર્ષાળુ તથા કપટી હતી. માધવની પત્નીનું નામ મુગ્ધા હતું. તે સૌને મુગ્ધ કરે તેવા ગુણવાળી, સુશીલ, સ્નેહહાળ, દયાવાન અને સરળ સ્વભાવની ભોળી હતી. સમય જતાં વિષ્ણુદેવ માંદો પડીને મૃત્યુ પામ્યો. હવે ઘરની જવાબદારી દેવલ અને માધવના માથે આવી પડી. થોડા સમય સુધી તો તેમણે જેમ તેમ ચલાવ્યું, પણ બાપની મૂડી ખલાસ થતાં તેઓ મૂંઝાયા. જીવન નિર્વાહ માટે બંનેએ મહેનત કરવામાં કચાશ રાખી નહીં, પણ ભાગ્ય પસારું નહીં માટે તેમને કંઈ લાભ મળ્યો નહીં. બંને ભાઈઓ વિચારવા લાગ્યા કે અહીં આપણી વિધાની કદર થતી નથી.
તેમજ નસીબ પણ કંઈ વાંકું જ લાગે છે, માટે પરદેશ જઈ પરદેશમાં સારી કમાણી કરીશું, ત્યાં આપણી વિદ્યાની કદર થશે. આમ બંને ભાઈઓએ પરદેશ ખેડવાની તૈયારી કરી. જતાં પહેલાં માધવને થયું કે મારી ગેરહાજરીમાં મારી પત્ની મુગ્ધા અકાળશે તે મૂંઝાશે, તેથી મોટી ભાભીને ભલામણ કરતો જોઉં. આમ વિચારી તેણે જતી વખતે ભાભી રૂપવતીને કહ્યું, ભાભી, તમે ઘરમાં વડીલ છો, સમજદાર છો. મારી ગેરહાજરીમાં તમે મુગ્ધાનું ધ્યાન રાખજો, તેને ઓછું આવવા દેશો નહીં. કોઈ વખતે તેનાથી કોઈ ભૂલ થઈ જાય તો તમે મોટું મન રાખીને દોરવાણી આપજો. બંને હળી મળીને રહેજો. બંને ભાઈઓ પરદેશ કમાવા માટે ગયા પછી રૂપવતીએ પોતાનું અસલી રૂપ પ્રગટ કર્યું. તે મુગ્ધાને કારણ વિના હેરાન કરવા લાગી તથા જેમ તેમ બોલવા લાગી. એક દિવસ રૂપવતીએ રાંધવાની બાબતમાં મુગ્ધા સાથે બહુ ઝઘડો કર્યો. તેને ધક્કા માર્યા, ઠોસા માર્યા, તમાચા માર્યા, તેમજ હડસેલો મારી ઘરમાંથી મુગ્ધાને બહાર કાઢી. તે તો રોતી કકડતી પહેર્ય કપડે ઘેરની બહાર નીકળી ગઈ અને થોડે દૂર એક ઓરડી ખાલી પડી હતી, તેમાં જઈને રહી. ત્યાં આજુબાજુ રહેતા લોકોને મુગ્ધાની હાલત ઉપર દયા આવી. તેઓ નિરાધાર મુગ્ધાને વાસણ, કુસણ, દાણા દૂણી આપ્યા, જેથી મુગ્ધાએ રાહત થઈ. તે લોકોના ત્યાં કામકાજ કરી ગુજરાન ચલાવવા લાગી. મુગ્ધા ભોળી અને સરળ સ્વભાવની હતી. કોઈનું કામ કરી છૂટે તેવી ભોળી હતી. તે કોઈ વખતે રૂપવતીને ત્યાં ખબર પૂછવા જતી અને તેમના ઘરનું કામકાજ પણ કરી આપતી. પણ રૂપવતીને તો તેનો કોઈ ગુણ ન હતો. દુષ્ટ સ્વભાવની રૂપવતીમાં કોઈ સારો ગુણ દેખાતો જ નહીં. તે અભિમાનીની પૂતળી હતી. તે દંભ કરવામાં હોશિયાર હતી. એવો દંભ કરે કે ભલા ભલને છેતરાઈ જાય. ધર્મ ધ્યાનમાં જરાય શ્રદ્ધા નહીં, પરંતુ બની ઠનીને સાંજ પડે દેવ દર્શને જાય, કથા વાર્તા સાંભળવા જાય. અમુસ્ત અન્ન વસ્ત્રનું દાન, આમ બધું તે લોકોને દેખાડવા માટે કરતી હતી. આમ કરતાં અધિક પુરુષોત્તમ માસ આવ્યો. અવંતીના નર નારીઓ વ્રત ચાલુ કર્યા. સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાની વાર્તા સાંભળે, દાન પુણ્ય કરે તથા દેવ દર્શને જાય. મુગ્ધા એટલી બધી ભોળી હતી કે તે પુરુષોત્તમ વ્રતની અને તેના મહિમાની તેને મુદ્દલ ખબર ન હોતી. જ્યારે રૂપવતીએ તેણે હાથમાં પૂજાનો થાળ લઈને નદીએ નાહવા જતી જોઈ, તેને ખ્યાલ આવ્યો કે કોઈ વ્રત કરે છે. તે વ્રત જાણવાની ઈચ્છા થઈ. એટલે રૂપવતી પાસે વ્રત શાનું છે, શું વિધિ છે, તે અંગે પૂછ્યું. ત્યારે રૂપવતીએ છણકો કરીને તેને કંઈ પણ જવાબ આપ્યા વગર કાઢી મૂકી. આથી મુગ્ધાને ઘણું દુઃખ થયું. તે ઘર તરફ પાછી ફરી રહી હતી. ત્યાં રસ્તામાં રૂપવતીની બહેનપણી શ્યામા મળી. તેના નામ પ્રમાણે તેના ગુણ હતા. તેનું મુખ તો ભોળું હતું, પણ તે મનની મેલી હતી. કૂડ કપટમાં તે રૂપવતીથી 4 હાથ ચડે તેવી હતી. તે મીઠી મીઠી વાતો કરતી, પણ તે વાતોમાં ઝેર ભર્યું હોય. મુગ્ધાને દુઃખી અને નિરાશ જોઈને શ્યામાએ પૂછ્યું, કેમ બહેન, આજે તું આટલી બધી ઉદાસ કેમ છે? તારે માથે કંઈક દુઃખ આવી પડ્યું છે? મારાથી શક્ય હશે તો હું તારા દુઃખમાં ભાગીદાર થઈશ, તને મદદ કરીશ. ભોળી મુગ્ધા શ્યામાના શબ્દોથી ભોળવાઈ ગઈ. તેણે શ્યામાને પૂછ્યું, અત્યારે બધા નર નારી વ્રત કરી રહ્યા છે. મને પણ આ વ્રત કરવાની ઈચ્છા છે. હું પણ આ વ્રત વિશે કંઈ જાણતી નથી. મારી જેઠાણીને પૂછ્યું તો તેમણે મને ધૂતકારી કાઢી. બહેન, તમે આ વ્રત વિશે જાણતા હો તો મને કહો. હલકા પ્રકૃતિની શ્યામાએ મુગ્ધાને હેરાન કરવા તેણે પુરુષોત્તમ વ્રતની અવળી વિધિ બતાવતા કહ્યું, આ અધિક માસનું બીજું નામ મણમાસ છે. આ વ્રત 2 પ્રકારે થાય છે. એક તો બધા જ કરે છે. સવારે ઉઠીને સ્નાન કરવું, કાંઠા ગોરમાનું પૂજન કરવું, કથા વાર્તા સાંભળવી, દાન દક્ષિણા કરવી, એકટાણું કરવું અને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી. આ એક પ્રકાર થયો. જ્યારે બીજો પ્રકાર ગુપ્ત છે. ઘણા ઓછા લોકો આ પ્રકાર વિશે જાણે છે. હું આ ગુપ્ત પ્રકારની વિધિ જાણું છું. આ બીજી વિધિ તત્કાળ ફળ આપનારી છે. તેનાથી તારું દુઃખ જલ્દી દૂર થઈ જશે. બહેન, મને તમે જે ગુપ્ત વિધિવાળું વ્રત કહો છો તે જણાવો. મારે તે જ વ્રત કરવું છે. શ્યામા ખુદ હસીને બોલી, તો સાંભળ.
આ વર્ત કરવાનો સંકલ્પ કરી ગંદા પાણીથી નાહવું, ગંદાતા પાણીથી પીપળાનું પૂજન કરવું, 3 ટંક ખાવું, ખાવામાં તીખી તળેલી વસ્તુઓ જ ખાવી, ભૂલથી પણ એક કોઈનું દાન ન દેવું, તોડિયા પડિયા બનાવી એનું દાન કરવું. તું આટલું કરીશ તો તારું બધું દુઃખ નષ્ટ થઈ તું ઘણી જ સમૃદ્ધ તેમજ સુખી થઈશ. ભોળી મુગ્ધા આ શ્યામાની છેતરામાળીવાળી વાતાથી ભોળવાઈ ગઈ. એણે તો શબ્દનું પાલન થાય એ રીતે વર્ત શરૂ કર્યું. તે તો રોજ સવારે ખૂબ ઠંડીમાં એકઠા તથા ગંદાતા પાણીથી નાહવા લાગી અને ગંદાતા પાણીથી પીપળાનું પૂજન કરવા લાગી ને અનિચ્છાને પણ 3 સમય તીખી તમતમતી વસ્તુઓ ખાતી. છેલ્લા દિવસે મુગ્ધા શ્યામા પાસે જઈને કહેવા લાગી, બહેન, તમે કહેલા મુજબ મેં વર્ત કર્યું છે. હવે તો પુરુષોત્તમ ભગવાન મારા ઉપર પ્રસન્ન થશે ને? શ્યામા કહે, હા બહેન, તું જે પીપળનું પૂજન કરતી હતી તે પીપળા એ જઈને સાંજે કહેજે, હે પીપળામાં રહેલા પુરુષોત્તમ ભગવાન, મેં સાચા હૃદયથી મણમાસનું વર્ત કર્યું હોય તો મને યાજ્ઞા આપો, એટલું હું તેનું ઉદ્યાપન કરું. મુગ્ધા વચમાં બોલી, પણ બહેન, ભગવાન ન આવે તો? શ્યામા કહે, એવું તો બનતું હશે. ભગવાન રાજી હોય એટલે તરત ઉદ્યાપન કરવાની યાજ્ઞા કરશે. એ વખતે તારે હાથ જોડીને કહેવાનું કે ભગવાન, કાલે મારે ત્યાં જમવા આવજો. શ્યામા મુગ્ધાની ભોળાપણાનું લાભ લઈ તેને બનાવતી હતી. ભોળી મુગ્ધા તો ગંદાતા પાણીનો લોટો લઈ પીપળા એ ગઈ અને પાણી રેડીને પીપળાને જમવાનું આમંત્રણ આપ્યું. ભોળી મુગ્ધા ભોળાપણામાં રીઝેલા ભગવાન બોલ્યા, દીકરી, તારા ભોળાપણ પર હું પ્રસન્ન છું. હું જરૂર ત્યારે તારા ઘેર જમવા આવીશ. પણ કોઈ મારા માટે પૂછપરછ કરે તો તું એવું કહેજે કે પરદેશ ફરવા ગયેલો મારો ભાઈ એકાએક આવ્યો છે, તે આવનાર છે. મુગ્ધા તો આનંદમાં આવી ગઈ. તે ત્યાંથી સીધી શ્યામાને ઘેર ગઈ અને બધી વાત કરી. તો શ્યામાએ મુગ્ધાની સત્ય વાતને મસ્કરીમાં ઉડાવી દઈને તેની હજુ વધુ ફેજતી થાય તે દ્રષ્ટિએ કહ્યું, મુગ્ધા, તું ઉજવણું કરે તેમાં એકવાન બ્રાહ્મણોને જમાડવા બોલાવજે. રસોઈમાં તારે બધી રસોઈ બનાવી, પરંતુ લાડુ તો એક મોટો બનાવવાનો, અને જ્યારે તારો ભાઈ બનીને ભગવાન આવે ત્યારે તેમને એક લાડુ આપીને સૌને પીરસી દેવાનું કહેજે. ભોળી મુગ્ધાએ આ બધું સાચું માનીને તે 51 બ્રાહ્મણોને ત્યાં જઈ આવતીકાલે જમવાનું નોતરું દઈ આવી. સમય થતાં બ્રાહ્મણો જમવા આવ્યા. મુગ્ધા પુરુષોત્તમ ભગવાનની રાહ જોતી ઊભી હતી. તે બ્રાહ્મણોને કહેવા લાગી, થોડી વારમાં મારો ભાઈ આવશે, પછી તમને બધાને જમવા બેસાડું છું. રૂપવતી પણ 101 બ્રાહ્મણને જમવા માટે આમંત્રણ આપી આવી હતી. તેણે રસોઈની પૂરતી તૈયારી કરી રાખી હતી. ધીમે ધીમે તેને ત્યાં પણ બ્રાહ્મણો જમવા માટે આવવા લાગ્યા હતા. સમય જેમ જેમ વીતતો ગયો તેમ તેમ મુગ્ધાને ચિંતા થવા લાગી. તેણે મનોમનમાં પુરુષોત્તમ ભગવાનને યાદ કર્યા. એવામાં ત્યાં આગળ એક તેજસ્વી જુવાન આવીને બોલ્યો, અહીં મુગ્ધા બહેન રહે છે? મુગ્ધા તો હર્ષના આંસુ વહાવતી દોડી આવી, ભાઈનો હાથ પકડી લીધો. ભગવાન મંદ મંદ હસવા લાગ્યા. મુગ્ધા બોલી, મારા ભાઈ, આજે ઘણા દહાડે બહેનને ત્યાં ભૂલો પડ્યો. આવો ઘરમાં બેસો, હજુ તો ભૂદેવને જમાડવાના છે. મુગ્ધાએ ભગવાનને ઘરમાં લઈ જઈ બેસાડ્યા. પછી બધા બ્રાહ્મણોને જમવા બેસાડ્યા. પતરાળા મૂક્યા. પછી તેણે ભગવાનને જે મોટો લાડવો બનાવ્યો હતો તે આપીને કહ્યું, આ એક જ લાડુમાં બધાને જમાડવાના છે. ભગવાને એક મોટી કથરોટ લઈને તેમાં લાડુ મૂકીને તેના ઉપર કપડું ઢાંકી દીધું. પછી તેઓ પીરસવા નીકળ્યા. ભગવાન બ્રાહ્મણોને પૂછતા જાય અને તે કહે તેટલા લાડુ મૂકતા જાય. સાથે સાથે બીજી રસોઈ પણ પીરાસાતી હતી. ભગવાનને રસોઈમાં એવી મીઠાશ મૂકી કે બ્રાહ્મણો હોશે હોશ હરખથી જમવા લાગ્યા. જમતા જમતા તેઓને અમૃતના ઓળકાર આવવા લાગ્યા. બ્રાહ્મણો જમી રહ્યા પછી પતરાળામાં મૂકેલી પડિયા તેઓએ સોનાના જોયા. મુગ્ધાએ દરેક બ્રાહ્મણો સોના પડિયા
આપ્યા. દક્ષિણમાં સોનાના પડિયા મળતા બ્રાહ્મણો મુગ્ધાની જય બોલાવતા તેમજ આશીર્વાદ આપતા આપતા પોતાના ઘેર જવા લાગ્યા. આ બાજુ રૂપવતીએ 101 બ્રાહ્મણોને જમવા બેસાડ્યા. પતરાણામાં મૂક્યા. લાડુ પીરસવાનું ચાલુ થયું. લાડુ મુકાતા તે લાડુ માટીના દેખાયા. બ્રાહ્મણો ગુસ્સે થઈ બધા ઊભા થઈ ગયા. તેમજ તેઓ સમજ્યા કે રૂપવતી તેમની મસ્કરી કરી છે, માટે તેની ઉપર ફિટકારા વરસાવતા બધા ત્યાંથી રવાના થઈ ગયા. લાડુ માટીના બનેલા જોઈ રૂપવતી આશ્ચર્ય પામી. તેને મનમાં શંકા થઈ ગયો કે પુરુષોત્તમ ભગવાન મારા ઉપર નારાજ થઈને આમ કર્યું હશે. તેને કાને મુગ્ધાના ઉજવણાની વાતો આવી. બધા બ્રાહ્મણો તેની રસોઈના વખાણ કરતા હતા તથા દક્ષિણામાં સોનાનો પડ્યો આપ્યો. તે વાત જાણીને તેને લાગ્યું કે પુરુષોત્તમ ભગવાનના મુગ્ધા ઉપર પ્રસન્ન થઈ તેને ઉદ્ધાર કર્યો છે તથા મારી ઉપર તેમની અવકૃપા થઈ છે. મુગ્ધાને ત્યાં બધાએ જમી લીધું હતું. ફક્ત મુગ્ધાએ જમવાનું બાકી હતું. ભગવાન મુગ્ધાના હાથમાં લાડુનો થોડો પ્રસાદ મૂકી તે ખાઈ જવા જણાવ્યું. તે પ્રસાદ ખાવાની સાથે મુગ્ધાનું ભોળું પણ અદૃશ્ય થઈ ગયું અને તેની બુદ્ધિ તેજસ્વી બનીને તેના શરીર ઉપર અલૌકિક તેજ પથરાઈ ગયું. મુગ્ધાબાઈના સ્વરૂપમાં આવેલા પુરુષોત્તમ ભગવાનને ઓળખી ગઈ તેમજ તેમના ચરણો પકડી લીધા અને તે બોલી, હે નાથ, મારા ઉપર તમે અનહદ કૃપા કરી છે. તમે પોતાના ખરા સ્વરૂપમાં પ્રગટ થઈ મને દર્શન આપીને મારું કલ્યાણ કરો. ભગવાન પુરુષોત્તમ પોતાના સ્વરૂપમાં પ્રગટ થઈને મુગ્ધાને દર્શન આપ્યા અને આશીર્વાદ આપીને કહ્યું, થોડા સમયમાં તારો પતિ અઢળક કમાણી કરીને પાછો આવશે. તારા પુણ્ય બળના પ્રભાવે તારા પતિ સદૈવ વૈકુંઠ પામશો. કપટી શ્યામા કહેવાતી તે જે ગંધાતા પાણીથી કુંડીમાં સ્નાન કરેલા અને કુંડી હવે મુગ્ધા સરોવર તરીકે પ્રખ્યાત થશે. જે કોઈ ભાવિક આ સરોવરમાં સ્નાન કરશે ત્યાં બધા પાપ બળી જશે. મુગ્ધા હાથ જોડી ઊભી રહી હતી અને બધું સાંભળી રહી હતી. ત્યાં તો એક ચમત્કાર સાથે પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. આ વાત નગરમાં વાયુ વેગ પ્રસરી ગઈ. બધા મુગ્ધાને સતી સમજી તેના દર્શન કરવા આવવા લાગ્યા. રૂપવતીએ આ બધી વાત જાણી ત્યારે તેને ખૂબ પસ્તાવો થયો. તે મુગ્ધા સાથે જઈને તેને પગે પડીને માફી માંગી. પછી પોતાને ઘેર લઈ ગઈ. ત્યારબાદ દેરાણી જેઠાણી સંપીને રહેવા લાગ્યા. થોડા દિવસ પછી તેમના પતિઓ અઢળક કમાણી કરી ઘેર આવી ગયા. આ બધું પુરુષોત્તમ વ્રતના પ્રતાપે થવાથી નગરીના મોટા ભાગના લોકો હવે પછી આવનારા પુરુષોત્તમ માસ વ્રત કરવાનો સંકલ્પ કર્યો. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય.